બધાને વિનંતી છે કે બધા માટે છે આ ચાર બાબતો જે ધ્યાનમાં છે. બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના બંધારણને તોડનાર વ્યક્તિઓ, એ 3 વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે. મુક્કમ જાબડિયા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે. ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાબડિયા ગામે યોજાયેલી ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠકમાં સમાજના નવા બંધારણના ભંગ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી છે. બેઠક દરમિયાન સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર મૂકવાનો નિર્ણય લેવામાં આવે છે. સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યાનો આરોપ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પર લાગ્યો છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પર આરોપ છે કે તેમણે ડીજે સાથે વરઘોડો કાઢીને ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન કર્યું હતું. આ મામલે ભારે વિવાદ સર્જાયા બાદ સમાજના આગેવાનો દ્વારા જાબડિયા ગામે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા હતા. ખાસ વાત એ છે કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે બંધારણ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરિણામે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સાથે સાથે લહેરાજી રતનજી ઠાકોરને પણ સમાજ બહાર કરવામાં આવ્યા છે. ત્રણેય પરિવારને 1 વર્ષ માટે સમાજ બહાર મૂકવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય દ્વારા સમાજના આગેવાનોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઠાકોર સમાજના બંધારણ અને નિયમોનું પાલન કરવું દરેક સભ્ય માટે ફરજિયાત છે અને ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે તેવું પણ જણાવાયું હતું. જ્યારે આ મુદ્દે જ્ઞાનીબેન ઠાકોરે પણ લોકસભામાં રહીને દિલ્હીથી ફોન પર ડાયરેક્ટ વાતચીત કરી હતી. આ ફોન પર જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું હતું જો આ વિડીયોમાં. જે બંધારણ કર્યું હતું એ બંધારણનો ભંગ કરીને આજે તમે એમ સમજો કે ભાઈ અર્જુનને અને ગબ્બરને બંનેને ખબર હતી કે સમગ્ર 3 જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યું છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને નાદમારો કરવામાં આવશે, એની હાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય જાબડિયાની એ જે કહે એ પ્રમાણે કરવાનું રહેશે. ત્યારે મારે અર્જુનને અને ગબ્બરને અને જાબડિયા ગામને કહેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના 5 સમાજે બંધારણ બનાવ્યું એમાં ડીજેનો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ન કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યું પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું અને આપણા સમાજનું જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું. તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું, બાકીના 5 સમાજો કે 6 સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમનું પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ જાબડિયા ગામમાંથી થયો છે, એમને કર્યો છે. એ સમાજનો દ્રોહ કર્યો છે. એ કોઈ દંડને પાત્ર નહીં પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ન કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને એમાં હું મારો ટેકો પુરાવું છું. અત્યારે મહિલાઓની સુરક્ષા માટેનો પ્રશ્ન ઉભો થાય છે અને આ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો સમાજ માટે અને એનો ભંગ કર્યો છે એને બિલકુલ ચલાવી લેવાનું નથી. આ હું જાહેરમાં કહું છું અને એટલા માટે એ જાબડિયા ગામ એના આગેવાનો માફી માંગે, અર્જુન અને ગબ્બર માફી માંગે અને છતાં માફી માંગ્યા પછી 4/1/2027 ના રોજ સમાજ ભેગો થાય ને ત્યારે આમના માટે શું કરવું એ ટાઈમે સમાજ નિર્ણય લેશે. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને આ અભિપ્રાયને આગળ વધારીને આગેવાનો પણ એમાં સુર પુરાશે એવો મને 100% ભરોસો છે. ફરી વિનંતી કરું છું સમગ્ર ઠાકોર સમાજને, આગેવાનોને અને આ જે બંધારણ બનાવ્યું છે એનું પાલન કરવા વાળાને હું ખૂબ અભિનંદન આપું છું. સમાજના યુવાનોને અભિનંદન આપું છું કે એમને સોશિયલ મીડિયા મારફત એટલો વિરોધ કર્યો છે કે જેને ના પૂછો વાત એટલે સમાજના બંધારણમાં એમને મદદ કરી છે. એમને પણ હું ખૂબ અભિનંદન આપું છું. જે આગેવાનો આયા છો એ આજે નિર્ણય કરીને અહીંયાથી ઉઠજો
અને નિર્ણય એવો કરજો કે આવનાર સમયની અંદર બીજો કોઈ આ ભંગ કરવા માટેનો પ્રયત્ન ના કરે. જય સદારામ બાપા. ખૂબ ખૂબ ધન્યવાદ માન્ય શ્રી આપણા જ્ઞાનીબેન ઠાકોરે દિલ્હી લોકસભા ચાલુ હોવા છતાં આપણને ત્યાંથી ટેકનોલોજીના માધ્યમથી આપણને સંદેશો આપ્યો. આપણે તાળીઓથી વધાવીએ બેનને. કાર્યક્રમને આગળ વધારતા આજે જાબડિયા મુકામે આપણા ત્રણેય જિલ્લાના બંધારણના ભાગરૂપે અહીંયા એકત્રિત થયા છે, ત્યારે સમસ્ત ત્રણેય જિલ્લાના પરામર્શ અને ત્રણેય જિલ્લાના જે આગેવાનોએ જે 4 બાબતો હમણાં ખેમજીભાઈએ આપણે પહોંચી સંભળાઈ, એના સંદર્ભે આપણે સૌએ હાથ ઊંચા કરી અને એનું સમર્થન આપવાનું છે. મિત્રો, બોલો સદારામ બાપુની. સાથે સાથે આ ગ્રામજનોને અને અહીંથી જે આવેલા બહારના મહેમાનોને હું નર્મ વિનંતી કરું છું કે આવું બંધારણ થયેલું બંધારણ એ સમાજ માટે કાયમી માટે ટકી રહે, એના માટે જે સમાજના સૌ આગેવાનોએ નક્કી કરેલો જે પ્રતિસાદ છે એમને આપણે સૌએ સમર્થન આપી અને આપણા ધારાસભ્યશ્રી ત્રણેય નામ હમણાં જાહેર કરશે, એમને આપણે સૌએ ટેકો આપી અને મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ લેપજીભાઈ ઠાકોર સાહેબને. કાર્યક્રમને આગળ વધારતા આપણા સમાજના આગેવાન માન્ય શ્રી ડીડી ઝાલેરા સાહેબને વિનંતી કરો, એ પણ આપણને અનુમોદન આપશે. બોલો સદારામ બાપુની, બોલો અગરનાથ બાપુની. આજે જાબડિયા મુકામે તારીખ 4/1/26 રોજ જે સમાજ દ્વારા બંધારણ નક્કી કરવામાં આવ્યું અને બંધારણના પાલન કરવાના અનુસંધાને આજે જાબડિયા ગામે મીટિંગમાં ઉપસ્થિત આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મારા મોટા ભાઈ શ્રી અમરતજી ઠાકોર સાહેબ, તેમજ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ને સદારામ બાપુના પરમ ભક્ત એવા ચંદનજી ઠાકોર સાહેબ, તેમજ આપણા વરિષ્ઠ આગેવાન અને નિગમના ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર સાહેબ, તેમજ આપણા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી પીનાબેન ઠાકોર સાહેબ, તેમજ હાલ જ આપણી વચ્ચે સ્થળે પ્રવચન આપ્યું આપણા આગેવાન શ્રી લેપજીભાઈ ઠાકોર સાહેબ, તેમજ રાધનપુરથી ઉપસ્થિત આ વિસ્તારમાંથી ત્રણેય જિલ્લામાં ઉપસ્થિત આગેવાનો, યુવાન મિત્રો, વડીલો, માતાઓ અને બહેનો તેમજ પત્રકાર મિત્રો, આજે જાબડિયા મુકામે કોઈનો વિરોધ કે ઝઘડો કરવા માટે આપણે ઉપસ્થિત નથી રહ્યા. આપણે ઉપસ્થિત રહ્યા છીએ સમાજે નક્કી કરેલું બંધારણનું જે ઉલ્લંઘન થાય ત્યારે સમાજે એક સાથે રહી અને સમાજનું બંધારણનું પાલન કરવું એ તમારી મારી જવાબદારી બને. ત્યારે ખેમજીજી ઠાકોર સાહેબે જે મુદ્દાઓની વાત કરી એ તમામ મુદ્દાઓને સાથ સહકાર આપતા હું ને તમે બધા સાથે રહી અને સમાજને વીરવિખેર કરતા અસામાજિક તત્વો દ્વારા જે આ બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તે તમામને આ બંધારણને તોડે છે એ તોડ્યું એમને આ સમાજના આગેવાનો પૂરેપૂરું સમર્થન આપે અને સમાજ જે નિયમ કરે, સમાજને સજા કરે, સમાજને દંડ કરે એ તમામની સાથે હું સુર પુરાવું છું. એટલી વાત કહી અને મારી વાતને પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. ધન્યવાદ.